તમારા દીકરાને પણ તમારો ધંધો આપી શકો છો અને તમારો ધંધો કોઈ બીજાને વેચી પણ. અરે યાર, આજે તો મારું રિઝલ્ટ આવવાનું હતું. આ સારું પાસ તો થઈ ગયું, પરંતુ હવે કરું શું? સાયન્સ લઉં કે કોમર્સ લઉં? નોકરી કરું કે ધંધો? વર્તમાન સમયમાં ઘણા લોકોને એવું થાય છે કે નોકરી કરવી કે ધંધો કરવો, પરંતુ આ વિડીયો જોઈને તમને એ ક્લિયર થઈ જશે કે તમારે શું કરવું જોઈએ, નોકરી કરવી કે ધંધો કરવો. આ વિડીયોને મેં 2 ચેપ્ટરમાં ડિવાઈડ કરેલો છે. પહેલું ચેપ્ટર છે શરૂઆત અને બીજું ચેપ્ટર છે નોકરી અને ધંધા વચ્ચે ડિફરન્સ. અત્યારના સમયમાં તમને ઘણા લોકો એમ કહેતા હશે કે નોકરી ન કરાય, પરંતુ હકીકત તો એ છે કે જો તમે નોકરી કરવા ઈચ્છતા હોય તો તમે નોકરીમાંથી પણ સારા એવા પૈસા કમાઈ શકો છો. સુંદર પિચાઈ કે જે ગૂગલના CEO છે તેનો પગાર 138.58 કરોડ પર મંથ છે અને યરલી તેઓ 1663 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે. આથી નોકરીમાં પણ તમે ધારો તેટલા પૈસા કમાઈ શકો છો, પરંતુ અહીં સુધી પહોંચવામાં તમારે ધંધાથી વધુ સમય લાગી શકે છે, કારણ કે નોકરીમાં આગળ વધવા માટે તમારી લાયકાત, અનુભવ અને પ્લેસમેન્ટની જરૂરિયાત હોય છે. તેના માટે મહેનત અને સમય વધુ ફાળવવો પડે. પરંતુ નોકરી કરવાથી જીવનમાં સ્થિરતા, બેલેન્સ્ડ લાઈફ અને સ્ટ્રેસલેસ લાઈફ અને નો રિસ્ક જેવા ફાયદા થાય છે. તેની આપણે વિડીયોમાં આગળ ચર્ચા કરીશું. પરંતુ જો તમારી પાસે કોઈ બાપ દાદાનો ધંધો હોય અને તમે તેને વિકાસ કરવા માંગતા હોય, તમે તેને પણ સ્કેલ અપ કરીને કરોડોમાં લઈ જઈ શકો છો. તમારે ફાઇન્ડ કરવાનું છે કે કઈ રીતે તમે તે ધંધામાં માંગ વધારી શકો. ડિજિટલ માર્કેટિંગ કરીને તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એડ રન કરીને લીડ જનરેટ કરી શકો છો. અને જો તમારે તમારા બાપ દાદાનો ધંધો વિકાસ કરીને કઈ રીતે કરોડોમાં પહોંચાડવો તેના પર એક વિડીયો જોતો હોય તો કમેન્ટ કરી દો બાપ દાદાનો ધંધો. કે શરૂઆત ભલે નોકરીથી થઈ હોય, પરંતુ આગળ જઈને સારો એવો ધંધો કે સ્ટાર્ટઅપ ઊભો કરી શકો છો. ધીરુભાઈ અંબાણીની કંપની રિલાયન્સની નેટ ઇન્કમ $9.2 મિલિયન એટલે કે 79,020 કરોડની છે. પરંતુ ધીરુભાઈ અંબાણી પણ પેટ્રોલ પંપમાં નોકરી કરતા હતા અને આ બાદ તેઓ ભારતમાં આવીને મસાલા વેચવાનું શરૂ કર્યું અને આ બાદ તેમણે ટેક્સટાઇલ મિલ શરૂ કરી અને તેનાથી નવા ધંધા શરૂ કર્યા. આથી શરૂઆત ભલે નોકરીથી થઈ હોય, પરંતુ આગળ જઈને તેઓએ ધંધામાં વિકાસ કર્યો. ઝોમેટો કે જે આજે $8 બિલિયન ની વેલ્યુએશન ધરાવે છે, પરંતુ ઝોમેટોના CEO દીપિંદર ગોયલ લેનન કંપનીમાં કન્સલ્ટન્ટની નોકરી કરતા હતા અને ત્યાં મેન્યુ કાર્ડથી લોકો હેરાન થતા હોવાથી તેમણે ફૂડી બે સ્ટાર્ટ કર્યું અને આ બાદ ઝોમેટો સ્ટાર્ટ કર્યું. આથી દીપિંદર ગોયલની શરૂઆત પણ નોકરીથી જ થઈ હતી અને ત્યારબાદ તેઓએ ઝોમેટો ઊભું કર્યું. એમેઝોન કે જે $205 ટ્રિલિયન માર્કેટ વેલ્યુએશન ધરાવે છે, પરંતુ જેફ બેઝોસ કે જે એમેઝોનના ફાઉન્ડર છે તે મેકડોનાલ્ડમાં નોકરી કરતા હતા અને આ બાદ તેમણે એમેઝોન શરૂ કર્યું. આથી તમારી શરૂઆત ભલે નોકરીથી હોઈ શકે, પરંતુ આગળ જતા તમે કરોડો કે અબજોનો પણ ધંધો ઊભો કરી શકો છો. આ તો આપણે એ જોયું કે તમારી શરૂઆત શું હોઈ શકે, પરંતુ નોકરી અને ધંધા વચ્ચે તફાવત શું છે, નોકરી અને ધંધા વચ્ચે ડિફરન્સ શું છે. પેલું છે સ્થિરતા. નોકરી તમને એક ફિક્સ ઇન્કમ આપે છે, પરંતુ ધંધાની આવકમાં સ્થિરતા નથી. ક્યારેક આવક બમણી પણ થાય છે અને ક્યારેક સાવ પણ ઘટી જાય છે. ઝોમેટો કે જે વર્તમાન સમયમાં ખૂબ સારો એવો પ્રોફિટેબલ બિઝનેસ ચલાવે છે, પરંતુ ઝોમેટો 2017માં બહુ જ લોસમાં અને વહી ગયું હતું અને તેમનો નેટ લોસ 347 કરોડ થઈ ગયો હતો. આથી ધંધામાં સ્થિરતા ઓછી હોય છે અને નોકરીમાં સ્થિરતા વધુ હોય. વર્કિંગ અવર્સ. નોકરીમાં તમને ખબર જ હશે કે 9 to 5 જોબ હોય તો 6 થી 7 કલાક કામ કરવાનું હોય છે અને પાર્ટ ટાઈમ જોબ હોય તો તેનાથી ઓછો સમય ફાળવવાનો હોય છે. પરંતુ ધંધામાં એવું હોતું નથી, કારણ કે ધંધાના શરૂઆતના સ્ટેપમાં તમારા લાઈફની 24 કલાક પણ દેવી પડે છે અને નોકરીમાં રજા પણ રાખી શકો છો, પરંતુ ધંધામાં શરૂઆતમાં તમે કાંઈ એવી રજા રાખી શકતા નથી. પરંતુ હા, એકવાર તમારો જો ધંધો વિકાસ થઈ ગયો, આ બાદ તમે એમ્પ્લોઈઝ રાખીને તમારું કામ હળવું કરી શકો છો. પરંતુ ધંધો બિલ્ડ કરવામાં શરૂઆતમાં જે મહેનત લાગે છે તે નોકરીમાં લાગતી નથી. નોકરીમાં તમે મહેનત કરીને સારા એવા પગાર ધોરણમાં જઈ શકો છો, પરંતુ ધંધામાં તમે સાચી ડાયરેક્શનમાં મહેનત કરો તો તેમાં ગ્રોથ ઓછા સમયમાં વધુ વિકાસ થઈ જાય છે. હમણાંનો જ તમને એક કિસ્સો કહું કે તમિલનાડુના પાણીપુરીવાળાને 40 લાખની GST નોટિસ સરકારે મોકલી. તેના ઓનલાઈન પેમેન્ટમાં 40 લાખના ટ્રાન્ઝેક્શન થયા હતા. આથી તેમને સરકાર તરફથી GST નોટિસ મળી. આથી જ ખબર પડે છે કે જો તમે તમારા ધંધામાં પૈસામાં મહેનત કરો તો તમે તમારા ધંધાને
1000થી લાખ અને લાખથી કરોડ સુધી પણ ટૂંક સમયમાં પહોંચાડી શકો છો. જોખમ અને રોકાણ. નોકરીમાં સ્થિરતા વધુ અને જોખમ ઓછું હોય, જ્યારે ધંધામાં જોખમ વધુ હોય છે અને ધંધામાં રોકાણ પણ વધુ હોય છે. જ્યારે નોકરીમાં તો આપણે એમ કહી શકીએ કે નહિવત જેવું રોકાણ. પછી છે લાયકાત. ધંધા માટે તમારે કોઈ પણ પ્રકારની લાયકાતની જરૂર હોતી નથી, જ્યારે નોકરી કરવા માટે અનુભવ લાયકાતની જરૂર હોય છે. આ તો આપણે એ જોયું કે નોકરીના ફાયદા શું છે, પરંતુ ધંધાના ફાયદા એવા છે કે જે તમને તમારા સુધી નહીં પરંતુ તમારી પેઢીને પણ તેમનો ફાયદો થાય છે. નોકરીમાં આપણે એ જોયું કે નોકરીમાં એક લેવલ સુધી આવીને બહુ સારું પગાર ધોરણ, બહુ સારું પગાર લઈ શકો છો. એ બાદ નોકરીની એક લિમિટ છે, પરંતુ ધંધામાં કોઈ મર્યાદા નથી. તમે કોઈ એક ધંધો કોઈ એક ગામમાં શરૂ કર્યો હોય તો આ બાદ તમે તે ધંધાને સ્કેલઅપ કરીને શહેરમાં લઈ જઈ શકો છો. આ બાદ તમે એ ધંધાને કોઈ બીજા રાજ્યમાં કે દેશમાં કે આખા વિશ્વમાં લઈ જઈ શકો છો. આથી ધંધાને વિકાસ કરવાનો કોઈ માપ જ નથી. ગૂગલ કે જે વર્તમાન સમયમાં $2.8 ટ્રિલિયન કંપની બની ગઈ છે, પરંતુ શું તમને ખબર છે કે ગૂગલની શરૂઆત કેવી રીતે થઈ? 4 સપ્ટેમ્બર 1998માં એક નાનકડા ગેરેજમાં ગૂગલની શરૂઆત થઈ હતી અને ગૂગલનો ધંધો આખા વિશ્વમાં ફેલાયેલો છે. આથી તમે સમજી જ શકો છો કે ધંધાને જેટલો વિકસાવવું હોય તેટલો વિકસાવી શકો છો. બીજો ફાયદો છે પ્રોફેશન એસેટ. આજે તમે કોઈ પણ નોકરી કરતા હોય તો કે ડોક્ટરની કે એન્જિનિયરની કોઈ પણ બીજી કોઈ પણ નોકરી, તો તે તમારા માટે તો સંપત્તિ છે, પરંતુ આ સંપત્તિને તમે કોઈને આપી શકતા નથી કે વેચી શકતા નથી. જ્યારે ધંધો તમારો એક પ્રોફેશન એસેટ છે, એટલે કે તમે એ સંપત્તિ તમારા માટે તો સંપત્તિ છે, પરંતુ તમે વારસામાં તમારા દીકરાને પણ તમારો ધંધો આપી શકો છો અને તમારો ધંધો કોઈ બીજાને વેચી પણ શકો છો. પરંતુ નોકરીમાં હાયર લેવલ સુધી ટચ કરી ગયા હોય તો પણ તમે એ નોકરી કોઈને વેચી શકતા નથી અને વારસાગતમાં પણ આપી શકતા નથી. આથી ધંધાનો એ અહીં મોટો ફાયદો છે. ત્રીજો ફાયદો છે નેટવર્ક. નોકરી તમને એક સારી સેલરી આપે છે, પરંતુ ધંધો તમને એક નેટવર્ક આપે છે. જેમ જેમ તમારો ધંધો વિકસતો જશે એમ તમારી નેટવર્ક પણ વધે છે. આથી ધંધો તમારી કુલ સંપત્તિમાં વધારો કરે છે, જે નોકરી કરી શકતી નથી.